મેમ પહેલાં તો એ જણાવશો કે આપનું પૂરું નામ શું છે અને આપ ક્યાંથી બિલોંગ કરો છો? મારું નામ ડૉક્ટર સુષ્મા અય્યર છે. હું સ્ત્રી રોગ નિષ્ણાત છું અને હું સુરતમાં પ્રેક્ટિસ કરું છું. અને ખાસ કરીને રેશનાલિઝમ સાથે આપ ક્યારથી જોડાયેલા છો? સત્યશોધક સભા સાથે હું લગભગ છેલ્લા 25 વર્ષથી જોડાયેલી છું અને હાલમાં બીજી વખત મંત્રી તરીકે ચૂંટાઈ છું અને કાર્યરત છું. અને ગયા વર્ષે મને રમણ ભવન ચંદ્રક મળેલો હતો. હું પ્રથમ મહિલા છું આ મેળવવા માટે, એટલે એનો મને આનંદ છે અને ગૌરવ છે. ખાસ કરીને અત્યારે જ્યારે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો ગુજરાત સરકાર દ્વારા જે પસાર કરવામાં આવ્યો છે, તો એના વિશે શું કહેશો આપ? ખરેખર તો આપણે જોઈએ તો આપણા સમાજમાં અંધશ્રદ્ધા છે એમાં મહિલાઓ વધારે સંકળાયેલી છે. અને મહિલાઓ જ્યારે અંધશ્રદ્ધા માનતી હોય તો એના બાળકો પણ એને જોઈને અંધશ્રદ્ધામાં જ માનતા હોય. અને એ રીતે આખો સમાજ અંધશ્રદ્ધાથી મોટે ભાગે સંકળાયેલો છે. કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધામાં દરેક સમાજના દરેક ધર્મના લોકો સંકળાયેલા હોય છે. અને આ કાયદા લાવવાથી ફાયદો શું થયો છે કે જે ભુવાઓ છે, સાધુ સંતો છે અથવા ધાર્મિક વિધિ કરવાવાળાઓ છે, ખાસ કરીને એના સકંજામાં સ્ત્રીઓ ભરાઈ જાય છે, ફસાઈ જાય છે. હમણાં અમારે એક કેસ હતો બાજુમાં કે સ્ત્રીને કહ્યું કે આપણે પૂજા કરશું તો નિવસ્ત્ર થઈને. એટલે આ બધી વાતો જે છે એમાં સ્ત્રીઓને વધારે શોષણ થાય છે. સૌથી વધારે કરીને ખાસ કરીને સ્ત્રીઓને ટાર્ગેટ કરવામાં આવે છે. સ્ત્રીઓને ડાકણ ગણવામાં આવે છે, સ્ત્રીઓને ગાડી ગણવામાં આવે છે, સ્ત્રીઓને માતાજી સ્ત્રીઓને જ આવે મોટા ભાગે અને ધૂણે છે. એ બધા હિસ્ટેરિયાના એક પ્રકાર છે મારા ખ્યાલ પ્રમાણે. અને પછી દોરા ધાગા બાંધે છે. પેલું મારી જ કામવાળી છે પેલા પાસે મોલવી પાસે શું કહેવાય મજારમાં ઝાડુ મરાવે તો ઝાડુ મરાવે. ઝાડુ હું કહું બેન હું ડૉક્ટર છું કંઈક કર, અને તે રિપોર્ટ કરાવ્યો અને ડેન્ગ્યુ નીકળ્યો. બિલકુલ. અને ખાસ કરીને મહિલાઓની વાત કરીએ તો જે તે ટાઈમે ડિલિવરીનો પ્રસંગ હોય છે, જે તે ટાઈમે મહિલા પ્રેગ્નેન્ટ હોય છે, તો એ વખત ઘણી વખત એક આપણે ગેરમાન્યતાઓ જોતા હોઈએ છીએ કે સૂર્યચંદ્ર હોય કે સૂર્યગ્રહણ હોય કે ગ્રહણ હોય, તો એ વખતે પણ ઘણી બધી પ્રકારની ગેરમાન્યતાઓ હોય છે. તો એવા આપને એઝ એ ડૉક્ટર કોઈ અનુભવો રહ્યા ખરા? મારે તો બહુ ખરાબ અનુભવ થાય છે કે ગ્રહણનો દિવસ હોય અને સ્ત્રીની તબિયત સારી ના હોય ને એને ચોક્કસ મને બતાવવું જ જોઈએ તે દિવસે, જેથી હું નિર્ણય લઈ શકું કે શું કરી શકું. પણ એ લોકો ઘરની બહાર નહીં નીકળે જ્યાં સુધી ગ્રહણની ક્ષય નહીં થાય. એટલે ગ્રહણ એક ભૌગોલિક ઘટના છે કે 3 સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક લાઇનમાં આવે છે. કોણ આગળ પાછળ છે એ પ્રમાણે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થાય છે. મારે એક વખત એવું થયેલું કે મારી પોતાની દીકરી પ્રેગ્નન્ટ હતી, ગર્ભવતી હતી, અને 30 લગભગ મહિલાઓ મારે ત્યાં નોંધાયેલી હતી. હું દર 1 તારીખે ફ્રીમાં મહિલાઓને કસરત કરાવું છું અને એ લોકોને ડિલિવરી કઈ રીતે થાય એની હું જ્ઞાન આપું છું, જેથી એ લોકો સુવાળ વખતે ડરે નહીં. તેમાંથી માત્ર 5 જ મહિલાઓ તૈયાર થઈ સૂર્યગ્રહણ વખતે અગાસીમાં નાસ્તો કરવા માટે અને ગ્રહણ જોવા માટે. બાકીની 25 મહિલાઓને ખાસ કરીને એના સાસુ સસરાએ ફેમિલી વાળાએ ઘરની બહાર નહીં નીકળવા દીધી. પછી શું થયું કે એ પાંચેને બાય ચાન્સ નોર્મલ ડિલિવરી થઈ. એમાં મારી દીકરી પણ હતી અને કોઈ પણ બાળકને કંઈ ખોટ ખાપણ કે કશું આવ્યું નહીં. એટલે મતલબ કે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણની અંદર આવું બધું ચા નાસ્તો બધું ખુલ્લા સ્લેબમાં છત ઉપર બેસીને કર્યું, તેમ છતાં પણ એની કોઈ અસર વર્તાઈ નથી. મેં મારી દીકરીને પણ એમ કોને કે એક પ્રકારનો એ લોકો માનતા હતા કે મેં મારી દીકરી પર પણ જોખમ મૂક્યું. જી બિલકુલ. અને આપ ખાસ કરીને જે ડૉક્ટરની પ્રેક્ટિસ કરી રહ્યા છો ઘણા વર્ષોથી, તો ખાસ કરીને ઘણી વખત જોતા હોઈએ તો આપણે ડૉક્ટરો પણ આજે અંધશ્રદ્ધામાં ઘણા બધા ફસાયેલા હોય છે, તો એ લોકોને વિશે શું કહેશો? મને આટલા વર્ષ પછી એવું લાગ્યું છે કે ભણતરને અને અંધશ્રદ્ધાને કોઈ સંબંધ જ નથી. બિલકુલ. કારણ કે અંધશ્રદ્ધા જે આપણને ગળથુથી પીવડાવવામાં આવે છે એ માન્યતા ધાર્મિક થઈ જાય છે. અને અમે જે શિક્ષણ મેળવીએ છીએ પુસ્તકીય મેળવીએ છીએ કે હું એક ડૉક્ટર તરીકે કયો રોગ ટ્રીટ કરું, પણ બાકી સામાજિક કારણો તરીકે મારી બુદ્ધિમાં અંધશ્રદ્ધા જ હોય કે લોકો અમારે ત્યાં મારવાડી લોકો છે એ લોકો બીજ, તીજ, ગણગોર એવું બધું કર્યા કરે, કરવા ચોથ કરે. અને તમને નવાઈ લાગશે કે કોન્ફરન્સમાં IVF ટેસ્ટ ટ્યુબ બેબીનો લેક્ચર આપવા આવે અને સાંઈબાબાનો ફોટો કે કૃષ્ણ ભગવાનનો કે ગણપતિનો ફોટો મૂકે. પણ તમે વિચારી નથી શકતા કે વિજ્ઞાનના હાથમાં સ્ત્રી પુરુષનું બીજ મૂકીને અમે ટેસ્ટ ટ્યુબ એટલે કે ટ્યુબમાં બચ્ચું બનાવી દઈએ છીએ. પછી એ માઇક્રોસ્કોપમાં જોઈએ છે કે કયું ગર્ભ સારું છે એ અમે પ્રત્યારોપણ કરીએ છીએ. અને છતાં એ લોકો કોઈ અલૌકિક શક્તિમાં આધાર રાખે છે. એટલે એ દુઃખની વાત છે. બિલકુલ. અને ખાસ કરીને વાત કરીએ તો મહિલાઓમાં અંધશ્રદ્ધા જે છે એ દૂર કરવા માટે ખાસ કરીને તમારા હિસાબે ખરેખર કેવા પ્રયત્નો થવા જોઈએ? અંધશ્રદ્ધા માટે હું એવું માનું છું કે આપણે છે ને દરેક જે અંધશ્રદ્ધા હોય છે એની પાછળ શા માટે એ લોકો એ અંધશ્રદ્ધામાં માને છે તેનું તમે વૈજ્ઞાનિક કારણ આપો. પેલી કે એને ખેંચ આવે છે, ઊંઠામાં
દોરો બાંધવાથી માથું મટી જાય તો એ તો કોઈ શક્યતા નથી, હાથમાં દોરા બાંધવાથી કે એટલે આપણે સમજાવી શકીએ કે તને જે રોગ છે તો તપાસ કરાવ, એ નાબૂદ કરવાથી, તે એમ કે ઉપવાસ રાખવાથી, કોઈ જાદુ ટોણા કરવાથી આ કોઈના હાથમાં એવી શક્તિ છે જ નહીં કે તમને મરેલો માણસ જીવતો કરી આપે. રાઈટ. તો હું એમ જ કહું છું કે ભાઈ તમારે કરવા હોય, પેલા આપણા એક મોટા બાબા હતા તે બધાને ચેન આપતા હતા સોનાની, તે આ બધું કાઢતા હતા. મેં તો ભાઈ તમે પબ્લિકમાંથી શું કામ આપો છો, જઈને જે ઝૂંપડપટ્ટી છે એવા ગરીબ માણસોને આવો, એ લોકોને કંઈ ફાયદો થાય તો એવું એ લોકો કરતા નથી. આટલા મંદિરોમાં કરોડો રૂપિયાનું ધન દોલત છે. આપણા દેશમાં મુંબઈમાં આટલા લોકો બિલિયનેર રહે છે, બિલિયનેર, રાઈટ, અબજોપતિ. હવે એ લોકો પોતાના આવકના 1% પણ આપણા દેશના સમાજના ઉત્થાન, શિક્ષણ માટે કે આરોગ્ય માટે તો આપણો દેશ સુધરી શકે એમ છે. પણ એ લોકો સોનાનું મુકટ ચડાવશે સોમનાથમાં કે કોઈ બીજા મંદિરમાં, પણ કોઈ ગરીબ માટે, શાળા કે આરોગ્ય માટે કે એવું કોઈ કરશે નહીં. એટલે આ અંધશ્રદ્ધા શું છે કે એ વંશ પરંપરાગત ચાલતી આવતી ખોટી પરંપરા છે. માણસને ભયમાં જીવડવા માટેનું એક સાધન છે, અને એ ભય જ છે કે જે આપણને ધાર્મિક બનાવે છે. બિલકુલ. એટલે આ ભય જો દૂર થાય અને તમે વિવેક બુદ્ધિથી લોજિકલી શીખો કે શા માટે આપણે આવું કરીએ છીએ, આની પાછળ કારણ શું છે, તો આપણને સમજાશે કે આપણે ખાલી ભયના લીધે જ જીવીએ છીએ. જો આપણે વૈજ્ઞાનિક રીતે થોડી જીવીએ ને, એટલે મેં કીધું હું રેશનલિઝમનું કામ કરું, જેને સીધું જો કોઈને એમ કહું ને કે ઈશ્વર જેવું કંઈ નથી અથવા બધા સાધુ સંતનો કોઈ અર્થ નથી તો કોઈ નહીં માને. પણ હું જ્યારે વૈજ્ઞાનિક અભિગમ સમજાવું કે જો શીતળા માતા તમે કહો છો કે શીતળાનું વેક્સિન લીધા પછી કોઈને શીતળા નથી, એ રીતે પોલિયો પણ લગભગ નાબૂદ થવા માંડ્યો છે. દરેકના વેક્સિન્સ આવેલા છે. આપણે કોપોટી મૂકીએ તો ગર્ભ રોકી શકીએ છીએ ગોળી ખાઈને. ગર્ભપાતની પણ દવા છે, તમારે 2 મહિનાની અંદર હોય તો તમે ગર્ભ ટીકડીથી પાડી શકો છો. તો આટલું બધું પ્રગતિ કરી છે. તો સ્ત્રીઓ શું કરે છે, જ્યાં ફાયદો જોવે છે ને વિજ્ઞાનનો, ત્યાં એનો લાભ ઉઠાવે છે. બિલકુલ. પણ બાકી અંધશ્રદ્ધામાં જ રહે છે. કુટુંબ નિયોજનનું ઓપરેશન કરી લેશે, આ ગોળીઓ ખાઈ લેશે, એબોર્શન કરી લેશે, બધું જ કરશે. પણ જ્યાં અંધશ્રદ્ધા જ્યાં જરૂરી હશે તો ત્યાં એ ભયના લીધે અંધશ્રદ્ધા કરશે. પહેલાં જમાનામાં ખબર છે ને કે હું સુરતમાં પ્રેક્ટિસ કરું છું, સૌરાષ્ટ્રની મહિલાઓ 6 મહિને પિયર જાય કે 7 મહિના પછી નદી નાળા નહીં ઓળંગાય. અરે ભાઈ હજારો વર્ષ પહેલાંની વાત હતી. હવે તો એવું કંઈ છે નહીં કે પિયરમાં ડિલિવરી કરાવી, ભાઈ બચ્ચું તારા હસબન્ડનું છે, તું રહે એની સાથે, તો નહીં ખર્ચો પિયરવાળાને કરાવશે. એટલે આવા બધા દરેક વસ્તુ છે ને સ્ત્રીને કેમ નીચે રાખવી, કેમ સ્ત્રીને અંધકારમાં રાખવી, સ્ત્રીને કેમ પછાત રાખવી, સ્ત્રી કેમ આગળ નહીં વધે, એનું જ એક પ્રકારનું પુરુષ પ્રધાનનું કાવતરું છે, મને તો એવું લાગે છે. અને ખાસ કરીને આજની સમાજની દીકરી અને મહિલાઓને તમારા તરફથી શું સંદેશ હશે? મારે તો સ્ત્રી તરફને મારે 2 જ સંદેશ હું હંમેશા આપું છું સ્ત્રીઓને કે એક ભણો, ભણવાથી તમારી છે ને કે જ્ઞાનનું ફલક મોટું થાય છે. તમે બીજું કે ભણી ગણીને તમે આર્થિક રીતે સદ્ધર થાવ. તમે આર્થિક રીતે સદ્ધર થશે ને મહિલા, ભલે ગમે તે કામ કરે, કચરાવાળાનું કામ કરે કે મારી જેમ ડૉક્ટરનું કામ કરે, પણ એ આર્થિક રીતે સદ્ધર હશે ને તે પોતાના નિર્ણયો જાતે લઈ શકશે. બિલકુલ. તો નિર્ણય શક્તિ કેળવવા માટે એણે ભણવું પડશે અને આર્થિક રીતે સદ્ધર થવું પડશે અને થોડા બહાદુર થવું પડશે. એને આ બધા જે જંજીરો છે ને કે કાર્લ માર્ક્સે કહ્યું ને, એને આમ જનતા માટે કહ્યું તો પણ હું સ્ત્રીઓ માટે આ વાપરું છું કે સ્ત્રીઓમાં જે બેડીઓ બાંધેલી છે ને, આપણે માત્ર એ તોડવાની જ છે. આપણે ગુમાવવાનું કંઈ નથી, આપણે માત્ર બેડીઓ જ તોડવાની છે. આપણે કોઈ સમાજ વિરોધી કાર્ય નથી કરવાનું, પણ સમાજમાં રહીને આપણા દેશના સુધાર માટે, આપણા બાળકોના સ્વાસ્થ્ય માટે. હું ભણેલી છું, મારા બાળકો ભણેલા છે. બિલકુલ. તો હું જરા વિચારી શકું છું તો મારી દીકરી પણ વિચારી શકે છે. તો સ્ત્રી છે ને એ કુટુંબનો પાયો છે. બિલકુલ. એટલે પાયો મજબૂત રહેશે તો આખો સમાજ મજબૂત થશે. એટલે આપણે સ્ત્રી સશક્તિકરણ કરવાની જરૂર છે. એના માટે એને આર્થિક, સામાજિક, માનસિક અને શારીરિક મજબૂતાઈ આપવી પડશે. બિલકુલ. અને આપ એક સ્ત્રી તરીકે રેશનલિઝમ સાથે જોડાયા છો, તો આપના અનુભવો કહે રહ્યા, કારણ કે સ્ત્રીઓને એક ડર હોય છે, અમે રેશનલ તરફ જઈશું અથવા તો એ અભિગમ અપનાવશું તો અમને સમાજ તરફથી દૂત કરવામાં આવશે, અમને હેરાન કરવામાં આવશે. તમારા અનુભવો કેવા રહ્યા છે? મને તો બિલકુલ કોઈએ હેરાન કરી નથી. મારા કુટુંબમાં મેં અંતરજ્ઞાતિ, અંતરજાત ધર્મ સાથે લગ્ન કરેલ છે. મારા હસબન્ડ ક્રિશ્ચન છે, મારી વહુઓ બધી હિન્દુ છે. અમે ઘરમાં કોઈ ધર્મ પાળતા નથી, અમે આનંદ જ કરીએ છીએ. જો કોઈ પણ ધારો કે કોઈના નામે અમે ઢોલક વગાડવી હોય અત્યારે તો અમે ઢોલક વગાડીએ, પણ કોઈ પૂજા કરતા નથી. તમને નવાઈ લાગશે કે મારા છોકરાઓ જ્યારે SSCનું પરિણામ પેલું પાસ કરે તો સર્ટિફિકેટમાં લખાવે તમારું રિલિજન, તો મેં જઈને માનવતા લખ્યું. એટલે પેલા ક્લાર્કે બોલ્યો કે ભાઈ આ કયો ધર્મ છે? મેં કહ્યું બહુ જૂનો ધર્મ છે, અત્યારે પ્રચલિત નથી. તો મેં એમાં કોઈ ધર્મ લખ્યો નથી. તો વાત એમ છે કે
હું કોઈ પૂજાપાઠ કરતી નથી. ધારો કે હું કોઈ મંદિરમાં કે તાજમહેલમાં જાઉં તો કલાકૃતિ માટે જાઉં કે એ જમાનામાં કેટલું સરસ હતું, પણ હું કોઈ એવી આસ્થા માટે કે કોઈ મારું ભલું કરશે એ નથી. આપણું ભલું આપણે જ કરવું પડે. અને હું ઘણીવાર છે ને સ્કૂલમાં પણ કૃષ્ણનો દાખલો આપું, કૃષ્ણ ભગવાનનો, જેથી એ લોકો સમજી શકે. કારણ કે બધા કૃષ્ણને માને છે કે કૃષ્ણ ભગવાને જ્યારે પાર્થીએ તીર માર્યું તો પેલું તીરમાં પણ પેલો યાદવોનો નાશ કરવા પેલું લોખંડનું કટકો હતો. જો તમે એ દંતકથા વાંચો તો એ તીર કૃષ્ણને વાગ્યો એટલે કૃષ્ણ મરવા પડ્યા. એટલે જઈને પાર્થીએ જોયું કે આ તો કૃષ્ણ, તો કે કૃષ્ણ ભગવાન તમે તો મરવા પડ્યા છો, હવે તમે સમાજને શું સંદેશો આપશો કે હું તો પાર્થી છું, હું તો કે અર્જુન છું નહીં કે તમે મને ગીતા સમજાવો. તો કૃષ્ણે એવું કહ્યું કે હવે કોઈ ઈશ્વર કે ભગવાન કે સંત જન્મવાનો નથી, માનવે જ માનવનો ઉદ્ધાર કરવો પડશે. તો મને લાગે છે કે આ વાર્તા જેણે પણ ઉપજાવી કાઢી છે, બહુ સરસ ઉપજાવી કાઢી છે કે પારધી ને કૃષ્ણ વચ્ચે શું વાત થઈ એનું તો કોઈ સાક્ષી છે નહીં. પણ વાત એમ છે કે આપણે જ આપણો ઉદ્ધાર કરવો પડે. માણસે જાતે પોતે પોતાની જાતનો જ ઉદ્ધાર કરવો પડે, સ્ત્રી હોય કે પુરુષ સ્ત્રીનો હોય. ઉદ્ધાર કરવો પડે. અને એ પણ આ 4 વસ્તુ, શારીરિક રીતે એને તંદુરસ્ત રહેવું પડે, માનસિક રીતે એને સ્ટ્રોંગ રહેવું પડે, આર્થિક રીતે એને પગભર રહેવું પડે અને શૈક્ષણિક રીતે એને સક્ષમ રહેવું પડે. બિલકુલ. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો કિંમતી સમય ફાળવ્યો અને લોકોને આટલી ખૂબ સરસ માહિતી આપી એના માટે મેં આપના